કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આ વિડીયોમાં આપણે ધોરણ 7ના ગુજરાતી વિષયમાં પ્રાણી માત્રને એકમના સ્વાધ્યાયનું સોલ્યુશન કરવાના છીએ. હવે પ્રથમ આપેલું છે વાતચીત. તો તમે કઈ કઈ પ્રાર્થના ગાઓ છો? તો અહીં જવાબમાં તમે જે પ્રાર્થના શાળામાં ગાતા હો તે લખવાની છે. હું સર્વધર્મ પ્રાર્થના, નૈયા ઝુકાવી અને વૈષ્ણવજન તો જેવી પ્રાર્થના ગાઉં છું. બીજો પ્રશ્ન છે, તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? હું રોજ સવારે શાળામાં અને સાંજે ઘરે પ્રાર્થના કરું છું. ત્રીજો પ્રશ્ન છે, તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? તો હું પ્રાર્થનાનો અભ્યાસ કરું, શબ્દો યાદ કરું, સ્પષ્ટ ઉચ્ચારણની તૈયારી કરું અને આત્મવિશ્વાસ સાથે રજૂઆત કરવાની પ્રેક્ટિસ કરું. ચોથો પ્રશ્ન છે, અહિંસાના આગ્રહી હોય તેવા બે મહાનુભાવોના નામ લખો. તો કાવ્યના આધારે મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ, એ ઉપરાંત લખવું હોય તો મહાત્મા ગાંધીનું નામ લખી શકાય. પાંચમો પ્રશ્ન છે કે સેવા કઈ કઈ રીતે થઈ શકે? તો સેવા ગરીબોની મદદ કરીને, બીમાર લોકોની સંભાળ રાખીને, વૃક્ષારોપણ કરીને, પ્રાણીઓની સંભાળ રાખીને અને સમાજના કલ્યાણ માટે કામ કરીને થઈ શકે. ત્યારબાદ છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. તો માન્યા પોતા સમ સહુને, તો એટલે તેમાં બ આવશે, સૌને પોતાના જેવા જ ગણવા. બીજું છે સદા અમારા અંતરમાં, તો તેનો અર્થ થશે હંમેશા અમારા હૃદયમાં રહેવું. અને ત્રીજું છે ક્ષમા સિંધુને વંદન હો, તો દયાના દેવને નમસ્કાર હો. હવે વાક્યોના ભાવ દર્શાવતી કાવ્ય પંક્તિ આપણે શોધવાની છે. તો પહેલું આપેલું છે કે બધા કર્મો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં, તો તેને લગતી પંક્તિ જે છે એ છે સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપ. બીજું છે એક પત્ની વ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધા પછી એ જીવનભર પૂર્ણ રીતે પાળે, તો તેને લગતી પંક્તિ છે એક પત્ની વ્રત પૂર્ણ પાળ્યું ટેક વાણી છે જીવતરમાં. ત્રીજું છે સંન્યાસીના ધર્મને ઉજાડનારા તપસ્વી બુદ્ધને નમસ્કાર, સંન્યાસીનો ધર્મ ઉજાડ્યો વંદન કરીએ બુદ્ધ તને. અને ચોથું છે બધા ધર્મોના મહાનુભાવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને, તો તેને લગતી કાવ્ય પંક્તિ છે સર્વધર્મ સંસ્થાપક સ્મરણો, વિશ્વ શાંતિમાં ખપ લાગવું. ચોથો પ્રશ્ન છે તો તે આપણે યોગી, પરમ, સઘળા, પૂર્ણ અને મધ્યમ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું થશે મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. બીજું છે ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. ત્રીજું થશે યોગી શ્રી કૃષ્ણ સંસારમાં રહીને પૂર્ણ અતીત રહ્યા. ચોથું હજરત મોહમ્મદ પૈગંબર રહેમ નેકીના પરમ પ્રચારક હતા. અને પાંચમું સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપ. પાંચમું છે શબ્દ અને તેના અર્થ. તો અંતરનો અર્થ થાય છે અંતઃકરણ અથવા મન. તો અહીં સાચું વાક્ય થશે નરસિંહના અંતરમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા, એટલે કે નરસિંહના મનમાં હંમેશા શ્રી કૃષ્ણ રહેતા. બીજું છે સમ, તો સરખું અને સમાન. તો તેવી રીતે અહીં વાક્ય સાચું થશે કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. હવે અહીં કાવ્યમાં વપરાયેલા શબ્દો જે છે તો કે પ્રાણી માત્ર. તો પ્રાણી માત્ર છે તો એ શબ્દ બે શબ્દથી બનેલો છે, પ્રાણી અને માત્ર. તેવી જ રીતે જનસેવા, તો જનસેવા જે છે એ પણ બે શબ્દથી બનેલો છે, જન એટલે લોકો અને સેવા. ત્રીજો શબ્દ છે એક પત્ની વ્રત, તો તે છે એ એક, ત્યારબાદ પત્ની અને વ્રત, એવી રીતે ત્રણ શબ્દથી બનેલો છે. પછી છે ન્યાય નીતિમય, તો ન્યાય નીતિમય શબ્દ છે એ ન્યાય અને
નીતિમય શબ્દથી બનેલો છે કે નીતિથી આપેલો ન્યાય. તેવી રીતે કૃષ્ણ પ્રભુ છે તો કૃષ્ણ પ્રભુમાં પણ બે શબ્દો જોવા મળે છે. એ છે કૃષ્ણ અને બીજો શબ્દ છે પ્રભુ. પ્રભુપુત્ર, તો પ્રભુપુત્રમાં બે શબ્દો કયા કયા થશે? તો એ થશે પ્રભુ અને બીજો શબ્દ થશે પુત્ર. ક્ષમા સિંધુ, તો ક્ષમા સિંધુમાં પણ બે શબ્દો છે. એક છે ક્ષમા એટલે માફી આપવી અને સિંધુ એટલે દરિયો. અને ત્રીજો શબ્દ છેલ્લો શબ્દ છે વિશ્વ શાંતિ. તો તેમાં પણ પહેલો શબ્દ છે વિશ્વ, જેનો અર્થ થાય છે દુનિયા, અને બીજો શબ્દ છે શાંતિ. હવે અહીં કૌંસમાં જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે ફકરો પૂર્ણ કરવાનો છે. તો આપણે ખાલી જગ્યા પૂરતા જઈએ અને સાથે સાથે વાંચતા જઈએ. તો નાનકડી ટેકરીની પાછળ રળિયામણું ગામ હતું. ગામમાં આશરે 200 ઘર હતા. કોઈના ઘર મોટા તો વળી કોઈના ઘર નાના. ગામને પાદર કૃષ્ણનું મંદિર, તેના પર નાનકડી ધજા ફરકે. એના આંગણામાં લીલાછમ ઝાડવા, તેની ઉપર મધુર પક્ષીઓ કલ્લોલ કરે. મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો, તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગુંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. 8મો પ્રશ્ન છે યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. તો અને ક્યારે વપરાય? બંને વાક્યોમાં સમાનતા હોય ત્યારે. કે અને પરંતુ એ બંને વાક્યોમાં વિરોધાભાસ આવતો હોય તો વપરાય, એટલે એ બંને આવશે નહીં. બીજું છે શ્રી કૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બંધનથી અતીત રહ્યા. ત્રીજું વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી શક્યો નહીં. અને ચોથું છે તમે સવારે નીકળશો કે સાંજે? સંયોજક, બે વાક્યોને જોડતા શબ્દને સંયોજક કહેવાય. તો અહીં મેં તેને કહ્યું નહોતું પણ તેણે મારું કામ કરી નાખ્યું. ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. ત્રીજું વાક્ય છે છત્રી હતી તે સારું થયું, નહીતર તું પલળી ગયો હોત. ચોથું જો સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. અને 5મું છે કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું, તેથી રમવા નહીં આવું. તો અહીં પણ, જો તો, નહીતર, તેથી એ દરેક જે છે તેને સંયોજક કહેવાય. ફકરામાં વિરામ ચિહ્ન મૂકી અને લખવાનો છે. તો તેમણે મને પૂછ્યું તને શાનો શોખ છે? મેં તરત જ જવાબ આપ્યો મને ગીત ગાવાનો શોખ છે. આ સાંભળીને તે બોલી ઉઠ્યા વાહ, ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. ચર્ચા કરો અને લખો. પહેલું છે અહિંસાનો ભાવ રાખવો જોઈએ. તો શા માટે અહિંસાનો ભાવ રાખવો જોઈએ? તો કે અહિંસા માનવ જીવનનો ઉત્તમ ગુણ છે. અહિંસાથી પ્રેમ, દયા અને કરુણાની ભાવના વધે છે. અહિંસાનો ભાવ રાખવાથી સમાજમાં શાંતિ અને સુમેળ જળવાઈ રહે છે. બીજો પ્રશ્ન છે કે પ્રાણીઓ બોલતા હોત તો? જો પ્રાણીઓ બોલતા હોત તો તેઓ પોતાની લાગણીઓ અને મુશ્કેલીઓ આપણને કહી શકતા હોત. તેઓ પણ પ્રેમ, દયા અને સુરક્ષાની માગણી કરતા હોત. અને આપણે પ્રાણીઓ પ્રત્યે હંમેશા દયાળુ વર્તન રાખવું જોઈએ. ત્રીજું છે સર્વધર્મ સંભાવ વિશ્વ શાંતિનો માર્ગ. તો સર્વધર્મ સંભાવ એટલે બધા ધર્મોનો સમાન આદર કરવો. તેનાથી ભેદભાવ અને ઝઘડા ઓછા થાય છે. સર્વધર્મ સંભાવની ભાવના વિશ્વમાં શાંતિ, એકતા અને ભાઈચારાને પ્રોત્સાહન આપે છે. પ્રશ્નોના જવાબ છે. તો પહેલો પ્રશ્ન જે છે કાવ્યમાં કયા કયા મહાનુભાવોનો ઉલ્લેખ થયો છે? તો કાવ્યમાં મહાવીર સ્વામી, ગૌતમ બુદ્ધ, શ્રી રામ, શ્રી કૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હઝરત મહમદ પૈગંબર
અને ઝરથુસ્ત્રનો ઉલ્લેખ થયો છે. બીજો પ્રશ્ન છે, રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? તો આપણો જવાબ થશે, રામ ન્યાય, નીતિ અને આદર્શ જીવનના પ્રતીક છે, તેથી તેમને અંતરમાં રાખવાની વાત કરી છે. ત્રીજો પ્રશ્ન છે, કાવ્યનો મુખ્ય સંદેશ શું છે? તો કાવ્યનો મુખ્ય સંદેશ સર્વધર્મ સંભાવ, પ્રેમ, અહિંસા, ક્ષમા અને વિશ્વ શાંતિને સંદેશ આપવાનો છે. ચોથો પ્રશ્ન છે, શ્રી કૃષ્ણ યોગી કેમ કહ્યા હશે? તો શ્રી કૃષ્ણે અનેક કાર્યો કર્યા છતાં તેઓ નિર્લેપ રહ્યા, તેથી તેમને યોગી કહ્યા હશે. હવે અહીં 2 કે 3 વ્યંજનો જોડાઈને જોડાક્ષર બનેલા છે. બખ્તર તો ખ અને ત જોડાયેલા છે. બુદ્ધમાં તો કે દ અને ધ જોડાયેલા છે. મિસ્ત્રીમાં સ્ત્રી છે તો સ, ત અને રી. તો અહીં ઇન્દ્ર છે તો એમાં ન, દ અને ર જોડાયેલા છે. અસ્ત્ર છે તો એમાં સ, ત અને ર જોડાયેલા છે. વાત્સલ્ય તો વાત્સલ્ય છે તો તેમાં ત, સ અને ય જોડાયેલા છે. તેવી જ રીતે લ્યમાં લ અને ય જોડાયેલા છે. દિવ્યમાં વ અને ય, કમ્પ્યુટરમાં મ, પ અને યુ જોડાયેલા છે. તમારી ગમતી અન્ય પ્રાર્થનાની 5-7 પંક્તિ લખો. તો અહીં સર્વધર્મ પ્રાર્થના આપેલી છે. ઓમ તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું સિદ્ધ બુદ્ધ તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું બ્રહ્મ મજદ તું યહવ શક્તિ તું ઈસુ પિતા પ્રભુ તું રુદ્ર વિષ્ણુ તું રામકૃષ્ણ તું રહીમ તાઓ તું વાસુદેવ ગોવિંદ સ્વરૂપ તું ચિદાનંદ હરિ તું અદ્વિતીય તું અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું ઓમ તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું. અન્ય વિડીયોની અપડેટ સરળતાથી મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ.